જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છીએ. અત્યારમાં કહેવાય ને કે સરસ મજાના વાડિયા આવતા રહેશે 7 વાગ્યામાં. અને આજે તો આપણે 2 દિવસથી બ્લોગ બંધ હતો ને તે દીના વિડીયોમાં આપણે ખાતરને દવાને એવું કરવાનું હતું. તે દિવસે વરસાદ આવી ગયો હતો એટલે બંધ હતું, પણ એ કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. બીજા દિવસે કર્યું હતું, પણ બીજા દિવસે આપણે આવ્યા નહોતા કારણ કે આપણે વહી જતા રાજકોટ. કારણ કે મારા બેનને રેલવેની એક્ઝામ દેવાની હતી, તો આપણે રાજકોટ એને લઈને વહી જતા. એટલે ખાતરનું એવું નાખ્યું. એ બ્લોગ આપણે અધૂરો હશે, જોજો અધૂરો જ હશે. એટલે આપણે આજથી પાછો બ્લોગ શરૂ કર્યો હતો. અને રાજકોટ ગયા હતા ત્યારે આપણે બ્લોગ ઉતાર્યો નથી. તો જો અત્યારમાં મારે ભાઈ સાહેબ જો અહીંયા સૂતા છે. અને આપણે હવે સાફ સફાઈનું એવું બધું કામ પહેલાં કરશું અને જોઈ કેવી સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈ કરીને પછી આગળ જઈશું. માય ગોડ, તો પહેલાં તો જો કે આની સાફ સફાઈ કરવી પડશે. પોપૈયું પાકી અને પડી ગયું છે એટલે ફેંદાઈ ગયું છે. તો જો આપણે વાડીના આંગણે કહેવાય ને ગોબરાઈ ન રખાય, એટલે જો અહીંયા પોપૈયું શેપાઈ ગયું છે. જો હવે અત્યારે કોઈ પોપૈયા ખાય નહીં એટલે પાકીને ફેંદાઈ જાય છે. જો હજી એક ઉપર છે અને એક જાયા પાંદડાની નીચે રહ્યું. તો જો આપણે સાફ સફાઈ તો હજી ઘણી ખરી બધી બાકી જ છે. અને આજે આપણે વરસાદ ન આવે તો આપણે હાથી હાંકવાનું થાય છે કપાસમાં એમાં. કારણ કે આપણે નીંદી વાળું હતું, એકવાર હાથી હાંકી વાળું હતું, પણ આ વરસાદ એક ધારો આવે છે એટલે આપણે ઉગાવો બહુ ઉઠી ગયો છે. અને જો અત્યારમાં અમારે બદુડિયા બધા શાંતિથી બેઠા છે, અડધા ઊભા છે, અડધા બેઠા છે. અને આવી જો ભેહ બાંધી હોય ત્યાં થોડીક સાફ સફાઈનું કામ વધારે પડતું હોય. અહીંયા તો નથી એટલે બધું ખાલી આપણે વાળવાનું જ છે. ખાલી ભેંસની છે, એકની છે, સાફ સફાઈ થોડીક વધારે છે. ને એક આ બદુડિયા એના બાંધ્યા હોય એટલે કાકા આરામ કરે છે, કાકા મસ્તી કરે છે. જો બે ભાઈ બેન સરસ મજાના. અને આ બેન અમારે નાસ્તા પાણી કરે છે હજી સવારના. તો હાલો હવે આપણે ફટાફટ અત્યારમાં તો સાફ સફાઈનું કામ લઈ લેવાનું છે. ને હવે તો કહેવાય ને કે કાંઈ ઉગવામાં તો કાંઈ બાકી જ નથી. વરસાદ જ એવો સરસ છે. અને કહેવાય ને કે વાવણીનો વરસાદ, જોરદાર વાવણી થઈ છે. બધાય ગામડે એવી જ થઈ છે. ને અત્યારમાં જો અંધારું પણ ઘણું થઈ ગયું છે. જો તમને દેખાતું જ હશે આમ ગામ બાજુ અંધારું પણ ઓછો થઈ ગયું છે. અને રોહિતની ગયા છે ટ્રેક્ટર લેવા મારા મોટા સસરાના ઘરે. અને ઓવણી એવું છોડી અને આપણે ઘોડા લઈ અને હાંકવાના છે. પણ આ જો હાંકવા દે તો હાલો આપણે વરસાદ આવ્યા પહેલાં સાફ સફાઈ તો કરી વાળવી. અને આપણે વાડીએ આવતા જ તે જો આપણે આ પડકું મરી ગયેલું ભાડું છે. એનું મોઢું જો આ તો મરી ગયેલું છે, પણ કદાચ આ જીવતું હોય તો આ આપણને છોડે નહીં. તો જો આવું કંઈક ધ્યાન રાખીએ. ત્યારે હજી અમે સાંજે જ એક જેઠાણીની ખબર કાઢવા ગયા હતા, એને કંઈક જનાવર અડી ગયું હતું. ખબર નહોતી હતી જનાવર, પણ પડકું છે કે શું છે એ કાંઈ ખબર નહોતી. એટલે સાંજે જ એની ખબર કાઢવા ગયા હતા. અને સવારે વાડીએ આવતા રહ્યા. તો સવારમાં આપણે આ રીતનું જોયું. આપણા વાડીના પટ આ ઝાપા બહાર જ હતું, આમ પટમાં નહોતું પણ ઝાપા બહાર જ હતું. પગમાં આવી એ રીતનું જ અમારે જો કાંઈ ગાડી જો અહીંયા જ ઊભી રાખવાની હોય આવીને. આ તો મરી ગયેલું છે, નન જીવતું હોય અને ગાડીમાં ખબર ન હોય આવીને ગાડી ઊભી રાખી હોય તો આ કવડી જાય કે શું થાય. અત્યારે ધોળાધોળીનો પાર ન રહે એવું કરી દે. હમણાં પડકાની કે ને કે વધારે બોલું છે કવડવાનું ને દેખાય વધારે છે. એ પહેલાં આપણે હજી 2 દિવસ પહેલાં એક પડામાં માર્યું હતું ને આજે અહીંયા આપણે ભાળ્યું, પણ અહીંયા આપણે મરી ગયેલું હતું. અને આપણે હાલીને આવ્યા એટલે ભાળી ગયું. નકર ગાડી લઈને આવ્યા હોત તો એ કદાચ આપણા જ પગમાં આવી જાય. તો જો સરસ મજાની માંડવી પણ અત્યારમાં ઉગી ગઈ છે. હવે તો કહેવાય ને કે કમ્પ્લેટ શાહ દેખાઈ જશે. અને હવે ખડનો પણ ઉગાવો ઝીણો ઝીણો ઉગતો આવે છે. અત્યારમાં આપણે સુરજ દાદા દેખાતા નથી કારણ કે વરસાદ જેખું વાતાવરણ છે એટલે
સુરજ દાદાની ઓછું દેખાય, 2-3 દિવસ થતો જો કે સુરજ દાદા દેખાતા જ નથી. અને અત્યારમાં તો આ માથમણી બાજુ વરસાદ અંધાર્યો છે, એટલે આપણે ઘણો પણ અંધારી ગયો છે. અને આવે છે, આ તો રોજ આવે જ છે, એક જ દિવસ ખાલી નથી ગયો. અને અત્યારમાં બહુ અંધારો છે, એટલે આપણે ફટાફટ હવે પછી આપણે ઘરની વાડીમાં આટો મારવા જાઉં ને. ભાગ્યમાં આવી કાંક અમારે માંડવી ઉગી ગઈ છે, તો હવે આપણે ફટાફટ કામ લઈ લેવું છે સાફ સફાઈનું, કારણ કે પછી હાવણો સરખો હાલે નહીં અને મજા આવે નહીં. એટલે હાલો આપણે ફટાફટ પહેલાં તો આપણે હાવણું લઈ અને સાફ સફાઈ કમ્પ્લીટ કરી વાવે, અને પછી આપણે ઘરની વાડીમાં આટો મારવા જઈશું. અને ફાઇનલી જો આપણે અહીંયા સીતાફળી 2 રોપી હતી ને, એમાંથી જો આપણે એક સરસ મજાની ઉજરી ગઈ, કહેવાય ને કે સોંપી હોય ચોંટી ગઈ. અને થોડીક આમ ઉષા જેખો રોપ હતો, તો આપણે એક ટેકો પણ સાઈડમાં મૂકી દીધો છે. અને આ આપણે આ તો આ રોપડો તો ખેવું ત્યારે જ આપણે મૂળિયા તૂટી જતા, એટલે આ રોપડો આપણે ઉજરો નથી. તો આપણે હવે કાંઈ બીજો સોંપવાનું નથી, આપણે અહીંયા કાંઈક બીજું સોંપી દઈશું, કારણ કે આપણે એક ઉજરી ગયો તોય ઘણો. અને આ તો જો સરસ મજાના નવા પાન પણ કાઢવા મળ્યું છે. જો સીતાફળ આવે ત્યારે આવજો બધા સીતાફળ ખાવા. અને હાલો વરસાદ આવ્યા પહેલાં આપણે ફટાફટ સાફ સફાઈ કરી નાખવી. તો જો આપણે કીધું હતું ને કે વરસાદ અત્યારમાં અંધારી ગયો છે સારો, અને ફાઇનલી વરસાદ આવી પણ જો આપણું સાફ સફાઈનું કામ એ પૂરું ન થઈ રહ્યું, કારણ કે જો આપણે વાળીને આવા ઢગલાને એવું કર્યું, અને એટલામાં તો વાળવાનું પણ રહી ગયું. કાં જો વરસાદ શરૂ થઈ ગયો અને અત્યારમાં પાણી કરી નાખ્યું. જોતા જશો તમે, જો હજી ધીમે ધીમે શરૂ જ છે, અને હજી અંધારું પણ છે. જો રોહિતને એ પણ જો ટ્રેક્ટર લઈને પૂજ્યા કા વરસાદ આવી ગયો, એટલે જો હવે આ કામ કરે છે. તો જો વરસાદ હજી વધમાં જ છે. જો વરસાદ વધતો જાય છે. આજ આપણે હાથીનો પ્લાન કર્યો હતો, એટલે વરસાદે હાવ બંધ રાખી દીધો. આજ આખો દિવસ હાથી હાલે એવું કે નીંદાય એવું ન રહ્યું, નકર મારા મોટા સસરાનીનો ગુવાર નીંદાવાની જવાનું હતું. તો જો રોહિત આ રીતના કાંક બેઠા છે, અને આમ થોડાક ઢીલા પોસા લાગતા હશે. રોહિત મોઢું બતાવો, વાવા બંધ કરી દીધા છે. બહુ ખુશખબરીની વાત છે. જો તો માવા બંધ કર્યા એ સારું કહેવાય કે ન સારું કહેવાય, કોમેન્ટ કરીને કહેજો. તો રોહિત તમને કેવું લાગ્યું માવા બંધ કર્યા પછી? જો એને પણ ખોટું લાગ્યું 1-2 દિવસ, પણ એ એમ કહે છે કે હવે કાંઈ વાંધો નથી આવતો ને બહુ. એની બદલીમાં ક્યારેક વિમલને એવું ખાય છે, અને ખાતી હવે આપણે બંધ ને રાખવાનું. હવે આપણે ઘરે જતા રહેવું ને. તો જો એ ટ્રેક્ટર લઈને આવ્યા કે વરસાદ શરૂ થઈ ગયો, અને આપણે સાફ સફાઈનું કામ તો અધવચ્ચે પડ્યું છે. હવે જો આ વરસાદ ઘડીક ધીમો પડે તો સાફ સફાઈ કરી અને પાછા ઘરે જતા રહી. અને મારા સસરા પણ ગાડી લઈને આવતા રહ્યા છે. તો રોહિતને પણ કાંઈક દુખાવો છે, હેઠા બેસતા નથી, આગા પાછા થાય છે. શેનો દુખાવો છે એ આપણે કંઈ કહેવાય એવું છે નહીં બ્લોગમાં. તો હાલો હવે આપણે થોડુંક આ વરસાદ ધીમો પડે પછી સાફ સફાઈનું કામ કરીએ અને ઘરે જતું રહેવાનું છે, કારણ કે આખો દિવસ કાંઈ કામ થાય એવું છે નહીં.